નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તાલાલામાંથી ભાવનગરનો ફરાર આરોપી ઝડપાયો। આંકલવાડી વિસ્તારમાંથી મારામારીના કેસમાં વોન્ટેડ આરોપી સદામ કાતિયારની ધરપકડ। તાલાલા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આંકલવાડી વિસ્તારમાંથી ભાવનગરના મારામારીના કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરી છે। તાલાલા પીએ જે.એન. ગઢવીની સૂચના મુજબ પીએસઆઈ પીવી ધનુષાની આગેવાની હેઠળની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। આ ટીમમાં આંકલવાડી આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ મનોજ ગિરી, દિલીપ ગિરી, એએસઆઈ કેશુભાઈ વાદી, મિલનસિંહ પરમાર, સંજયભાઈ વાળા, શૈલેષભાઈ આધેડભાઈ અને મેણસીભાઈ જાદવ સામેલ હતા। પેટ્રોલિંગ દરમિયાન આંકલવાડી આઉટપોસ્ટ વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો। પૂછપરછમાં આ વ્યક્તિએ પોતાની ઓળખ સદામ કાળુ કાતિયાર તરીકે આપી હતી અને તેનું રહેઠાણ પાણીકોઠા જણાવ્યું હતું। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ વિરુદ્ધ ભાવનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 115A, 117B, 352 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધાયેલો છે। પોલીસે આરોપીની અટકાયત કરી ભાવનગર પોલીસ સ્ટેશનને જાણ કરી છે। સજ્જને દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।